નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર 1 ના 11મા લેક્ચરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 1.14 ગાઉસનો નિયમ વિશે અભ્યાસ કરીશું। તો ગાઉસનો નિયમ સમજવા માટે વિદ્યુત ભાર જેનાથી ઘેરાયેલો હોય એવા બંધ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ આપણને ગાઉસના નિયમ તરફ દોરી જાય છે। એટલે આમ ગાઉસનો નિયમ એ કુદરતના જે મૂળભૂત નિયમ છે એ મૂળભૂત નિયમોનો એક નિયમ છે। હવે ગાઉસનો નિયમ સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે r ત્રિજ્યાનો એક ગોળો વિચારીએ છીએ। આ ગોળાના કેન્દ્ર પર +q જેટલો વિદ્યુત ભાર મૂકીએ છીએ। હવે આ ગોળાને અહીંયા ડેલ્ટા S જેટલા નાના નાના ખંડોમાં વિભાજિત થયેલો છે એમ આપણે ધારી લઈએ। તો આ ગોળાની સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ આપણે ગાઉસના નિયમ પરથી મેળવવાનું છે। એટલે કે ગાઉસનો નિયમ જ અહીંયા આપણે સાબિત કરવાનો છે। તો હવે અહીંયા આપણે અગાઉ ફ્લક્સ વિશે જે થિયરી શીખી ગયા એનો ઉપયોગ કરીએ તો ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે ફ્લક્સ ધારો કે અહીંયા આપણે જે ડેલ્ટા S જેટલી નાની સપાટી વિચારી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ લખીએ તો ડેલ્ટા ફાઈ બરાબર सूत्र प्रमाणे E इंटू डेल्टा S આપણને મળશે। કારણ કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ધન વિદ્યુત ભાર છે એટલે r અંતરે આ ખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર એ સપાટીથી દૂર તરફ અને નાના ખંડને લંબ રૂપે ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે। એટલે ડેલ્ટા ફાઈ બરાબર E इंटू डेल्टा S આપણને મળશે। અહીંયા E ની જગ્યાએ આપણે મૂકી શકીએ KQ બાય r સ્ક્વેર into r caret delta S અથવા આ રીતે પણ લખી શકીએ કે બે સદિશનો અદિશ ગુણાકાર છે એટલે E into delta S cos theta અને અહીંયા આપણે લખીએ તો KQ by r square delta S અને cos theta। હવે સમજવાનું એ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E અને આપેલ સપાટીનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S બંને એક જ દિશામાં છે એટલે બંને વચ્ચેનો ખૂણો 0 થશે। જો એ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો KQ બાય r સ્ક્વેર ડેલ્ટા S કારણ cos 0 ની કિંમત આપણને 1 મળશે। k ની જગ્યાએ કિંમત મૂકીએ એટલે Q upon k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા S આટલો આપણને ડેલ્ટા ફાઈ એ આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે। સમગ્ર ગોળાની સપાટીને આપણે ડેલ્ટા S જેટલું ક્ષેત્રફળ ધરાવતી નાના નાના ખંડોમાં વિભાજિત થયેલી આખી સપાટી આપણે વિચારીએ છીએ। તો એની સાથે સંકળાયેલું ટોટલ કુલ ફ્લક્સ મેળવવું હોય આપણે ફાઈ કુલ તો સિગ્મા ડેલ્ટા ફાઈ આપણે લખી શકીએ। એટલે કે આવા બધા જ ખંડો સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવી એનો આપણે સરવાળો કરીએ છીએ એટલે અહીંયા આપણને કુલ ફ્લક્સ મળશે। ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકીએ સિગ્મા Q upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા S। હવે અહીંયા જોઈએ કે કેન્દ્રથી r અંતરે આવેલા બધા જ ખંડો જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને સમાન મળશે કારણ કે આપેલ ગોળાની ત્રિજ્યા એ સમાન હોય છે એટલે અહીંયા Q upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર ને સિગ્માની બહાર કાઢી દઈએ સિગ્મા સરવાળો ઇન્ટુ ડેલ્ટા S। એટલે કે આવી જે ઘણી બધી આપણે સપાટી વિચારેલી છે એની સાથે સંકળાયેલ ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે એની સાથે સંકળાયેલ કુલ ક્ષેત્રફળ જે અહીંયા આપણે S વડે દર્શાવ્યું છે એ આપણને મળશે એટલે Q upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર અને ઇન્ટુ S થશે। હવે અહીંયા જોઈએ S બરાબર આપેલ ગોળા સાથે સંકળાયેલું ક્ષેત્રફળ એટલે ગોળાનું ક્ષેત્રફળ તો જે આપણે અગાઉ શીખી ગયા છીએ S બરાબર આપણને 4 પાઈ r સ્ક્વેર મળશે એટલે અહીંયા Q upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર S ની જગ્યાએ 4 પાઈ r સ્ક્વેર આપણે મૂકીએ અહીંયા 4 પાઈ
આર સ્ક્વેર ઉડી જશે એટલે અહીંયા કુલ ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ મળશે, અથવા વ્યાપક રીતે આપણે લખી શકીએ ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. આને જ આપણે ગાઉસના નિયમ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણે ગાઉસના નિયમની સાબિતી વિના એના નિયમના વિધાનને સ્વીકારીએ છીએ. તો ગાઉસના નિયમનું વિધાન થશે, બરાબર સમજ્યું, કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ બંધ સપાટી સાથે તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ એની સાથે અથવા એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે. આ ગાઉસના નિયમનું વિધાન થશે. ફરી એકવાર, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ સપાટી વડે અથવા એ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે. તો આ આપણે ગાઉસના નિયમની સાબિતી છે. આ રીતે ગાઉસનો નિયમને આને જ આપણે ગાઉસના નિયમ તરીકે લઈએ છીએ. એનું વિધાન તમારે યાદ રાખવું હોય, ગાઉસના નિયમનું વિધાન કે કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઉદ્ભવતું અથવા એની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ અથવા સપાટી પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટ શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. આ ગાઉસના નિયમનું વિધાન થશે. તો અહીંયા ગાઉસના નિયમમાં આટલું ખાસ બાબત યાદ રાખવાની છે. હવે અહીંયા આપણે જોઈએ તો ગાઉસના નિયમ ઉપરથી કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય છે. એ સમજવા માટે અહીંયા આપણે આ એક ચોક્કસ લંબાઈનો નળાકાર વિચારીએ છીએ. આ એની અક્ષ આપણને આપેલી છે. તો નળાકાર હોય, ધારો કે આ નળાકાર હોય તો આ નળાકારની વક્ર સપાટી થશે અને આ વક્ર સપાટીને લંબરૂપે આ બે આપણને વર્તુળાકાર સપાટી મળશે. તો એની સાથે એટલે કે આ ત્રણ સપાટી આપણને આપી છે અને એક કહીએ, બે કહીએ અને અહીંયા સપાટી જે છે વક્ર એ ત્રણ સપાટી. આ ત્રણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવી અને બધાનો સરવાળો કરીએ તો આ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપણને મળે. હવે અહીંયા આપણે સાબિત એ કરવાનું છે કે આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ પણ બંધ સપાટી વડે ઉદ્ભવતું કુલ ફ્લક્સ એ હંમેશા શૂન્ય હોય છે અથવા બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ શૂન્ય હોય છે. હવે એ સમજવા અહીંયા આપણે જોઈએ કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર એ આપણે નળાકારની જે અક્ષ છે એને સમાંતર લઈએ છીએ. એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશામાં લઈએ છીએ, આ બાજુ પ્લસ દિશા અને એનાથી વિરુદ્ધ આપણે માઇનસ લઈએ છીએ. હવે અહીંયા જોઈએ કે આ જે આપણને આડછેદ આપેલો છે, આ ધારો કે આડછેદ હોય તો વિદ્યુત ક્ષેત્ર અને આડછેદનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ S2, આડછેદનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ S1. ક્ષેત્રફળ સદિશ S1 અને S2 વડે અહીંયા આપણે દર્શાવે છે. હવે અહીંયા આપણે કોઈ પણ નાનો ખંડ વિચારીએ પછી એના પરથી સમગ્ર સપાટી માટેનું વિદ્યુત ફ્લક્સ મેળવીએ. તો અહીંયા ખાસ આપણે સમજવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં આપણને આપેલું છે અને આનો ખંડનો ક્ષેત્રફળ સદિશ આપણે વિચારીએ કે આને S3 કહી દઈએ આની સાથે સંકળાયેલ, તો એ આપણને એનાથી લંબ દિશામાં થશે. એટલે અહીંયા θ 0 થાય છે અને એ જ રીતે અહીંયા θ 0 થશે. અહીંયા θ આપણને 90 મળશે. ઈ અને ક્ષેત્રફળ, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ આ બંને સદિશ વચ્ચેના ખૂણા અહીંયા દર્શાવેલા છે. તો એ પ્રમાણે અહીંયા વિચારીએ તો ફ્લક્સનું સૂત્ર છે કે ધારો કે આ જે ખંડ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ, અથવા આપણે એને નંબર આપ્યો 3 તો ફાઈ 3 કહીએ તો E ઇન્ટુ S3 આપણને મળશે. સદિશ સ્વરૂપે દર્શાવીએ E ઇન્ટુ S3 cos θ લઈએ
અને થીટાની કિંમત અહીંયા જો 90 મૂકીએ તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણને 0 મળશે. હવે આ સપાટી માટે આપણે વિચારીએ એની સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 કહીએ તો અહીંયા આપણને E S1 મળશે, સદિશ સ્વરૂપ, બે સદિશનો અદિશ ગુણાકાર એટલે E S1 cos થીટા. થીટા અહીંયા આપણને કેટલો આપેલો છે 0 થશે એટલે અહીંયા cos 0 ની કિંમત 1 થશે એટલે E S1 જેટલો આપણને પ્લસ મળશે. એનાથી વિરુદ્ધ દિશામાં વિચારીએ આપણે તો એના માટે આટલું જ, પણ φ2 બરાબર -E S2 થશે. હવે અહીંયા આ બંને જે આડછેદ આપણને આપેલા હોય મિત્રો, આ આડછેદ ને આડછેદ નળાકારના, આ બંનેનું ક્ષેત્રફળ સમાન છે એટલે કે S1 બરાબર S2 બરાબર S થશે. તો એ પ્રમાણે અહીંયા જોઈએ તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ છે. હવે આની સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આપણે મેળવવું તો આ ત્રણેયનો સરવાળો એટલે કે φ1 φ2 φ3 આ 0 છે, આ પ્લસ ES1 અને આ આપણે S1 બરાબર S2 નો ઉપયોગ કરીએ એટલે -ES1 કહી દઈએ અહીંયા, કારણ કે S1 બરાબર S2 S જ લઈએ, સમાન જ છે. તો અહીંયા આની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને 0 મળશે. એટલે આમ કોઈ પણ બંધ વક્ર સપાટી વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ અથવા ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ હંમેશા કેવું હોય, શૂન્ય હોય છે. હવે ગાઉસના નિયમના કેટલાક આપણે અગત્યના મુદ્દાઓની વાત કરીએ. ગાઉસના નિયમના અગત્યના મુદ્દાઓ. એમાં પહેલો જોઈએ આપણે તો પહેલો અગત્યનો મુદ્દો આપણને એ દર્શાવે છે કે ગાઉસનો નિયમ જે છે એ કોઈ પણ બંધ સપાટી માટે, કોઈ પણ વક્ર સપાટી માટે સત્ય છે. એ ગમે તે આકારની હોય, ગમે તે સાઈઝ હોય, ગમે તે પરિમાણ ધરાવતું હોય, તો દરેક માટે આ નિયમ સાચો છે. એટલે કે દરેક બંધ સપાટી માટે આ નિયમ સત્ય છે. તેના આકાર કે પરિમાણ પર આધારિત નથી. આપણે જે ગાઉસનો નિયમ જોયો મિત્રો, એમાં સૂત્ર જોયું φ બરાબર સિગ્મા Q બાય એપ્સિલોન નોટ, એટલે Q બાય એપ્સિલોન નોટ નો ગુણોત્તર આવશે. આમાં એના પરિમાણ આવતું નથી. ધારો કે આપણે જે ગોળો લીધો હતો તો એની ત્રિજ્યા એ અહીંયા આવતી નથી, એટલે કે ત્રિજ્યા ઉપર આધારિત નથી. આપણે જે ઉદાહરણ જોયું ગોળા માટે તો એની ત્રિજ્યા ઉપર એની સાથે સંકળાયેલું ફ્લક્સ એના સાથે એની પર આધારિત નથી. બીજો મુદ્દો જોઈએ. પહેલો મુદ્દો, દરેક બંધ સપાટી માટે આપેલ નિયમ એ સાચો છે, એના આકાર કે પરિમાણ એના પર આધારિત નથી. બીજો મુદ્દો જોઈએ તો એની અંદર ખાસ આપણે એ સમજવાનું છે કે અહીંયા આપણે ગાઉસ ફ્લક્સના બે સૂત્રો જોઈએ. φ બરાબર એક આપણે જોયું E × ΔS અને બીજું સૂત્ર ગાઉસના નિયમોથી φ બરાબર Q બાય એપ્સિલોન નોટ અથવા કુલ વિદ્યુતભાર સિગ્મા Q બાય એપ્સિલોન નોટ. તો અહીંયા E × ΔS = Q બાય એપ્સિલોન નોટ આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે સમજવાનું એ છે કે જ્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ફ્લક્સ મેળવતા હોય તો એની અંદર ગાઉસના નિયમના વિધાન પ્રમાણે કે આ સૂત્રની મદદથી આપણે ફ્લક્સ મેળવીએ તો એ બંધ સપાટી સાથે ઘેરાયેલો, બંધ સપાટીની અંદર રહેલો એની સાથે ઘેરાયેલો જ કુલ વિદ્યુતભાર ગણતરીમાં લેવામાં આવે છે. જ્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ફ્લક્સ મેળવતા હોઈએ તો એની અંદર આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા બધા જ વિદ્યુત ભારોને આપણે ધ્યાને લેવાના છે. એટલે કે સપાટીની અંદર હોય, સપાટી સાથે ઘેરાયેલા હોય કે સપાટીથી બહાર હોય, બધા જ વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. જ્યારે અહીંયા સિગ્મા Q એ કુલ વિદ્યુત ભાર સપાટી વડે ઘેરાયેલો જ ધ્યાનમાં લઈએ છીએ. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે આ એક આપણને સપાટી આપેલી છે, કોઈ બંધ પૃષ્ઠ આપણને આપેલું છે, એમાં અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q3 છે, અહીંયા Q1 Q2 Q3 વિદ્યુત ભાર છે, અહીંયા Q4, અહીંયા Q5 વિદ્યુત ભાર છે, અહીંયા Q6 વિદ્યુત ભાર છે. આ રીતે આપણને આપેલા છે.
તો આની સાથે સંકળાયેલું જ્યારે આપણે વિદ્યુત ફ્લક્સ ગાઉસના નિયમથી મેળવીએ તો અહીંયા ફ્લક્સ ફાઈ ટોટલ એટલે કે કુલ મેળવવું હોય તો એના માટે સિગ્મા ક્યુ એ બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાનો. એટલે અહીંયા બંધ સપાટી સાથે ઘેરાયેલો વિદ્યુત ભાર Q3, Q4 અને Q5 છે. એ Q3 પ્લસ Q4 પ્લસ Q5 ભાગ્યા એપ્સિલોન નોટ લઈશું. જ્યારે આ સૂત્રની મદદથી આપણે જો ફ્લક્સ મેળવતા હોઈએ તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન કરતા 6 વિદ્યુત ભાર એટલે કે Q1, Q2, Q3, Q4, Q5, Q6 સપાટીની અંદર રહેલા અને સપાટીની બહાર રહેલા આ બધા જ વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો આ બાબતે ખાસ સમજવાની છે. ત્રીજો એનો મુદ્દો જોઈએ તો ત્રીજા મુદ્દાની અંદર ખાસ આપણે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જે સપાટી માટે આપણે વિદ્યુત ફ્લક્સ ગાઉસના નિયમથી મેળવીએ છીએ તો એ સપાટીને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે ઓળખીશું. આપણે ઉદાહરણમાં જોઈએ એક ગોળો લીધો છે તો એ ગોળાની સપાટીને આપણે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ તરીકે ઓળખીએ. જો નળાકાર હોય તો એને નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ તરીકે ઓળખી શકાય છે. એટલે આપણે જે સપાટી લઈએ છીએ જેની સાથે સંકળાયેલો આપણે વિદ્યુત ફ્લક્સ મેળવીએ છીએ એ સપાટી ગાઉસનો નિયમ આપણે એપ્લાય કરતા હોય તો એને ગાઉસિયન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે ઓળખીએ છીએ. ચોથો મુદ્દો આપણે જોઈએ કે જ્યારે ગાઉસના નિયમનો મુખ્ય ઉપયોગ એ છે કે જ્યારે આવા સમમિત વિદ્યુતભાર વિતરણ આપણને આપેલા હોય અને સમમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ત્યાં આ ગાઉસના નિયમનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. એટલે અહીંયા કહી શકીએ કે ગાઉસના નિયમનો ઉપયોગ કરી સમમિત વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ગાઉસના નિયમથી સરળતાથી મેળવી શકાય છે. પાઠ્યપુસ્તકમાં મિત્રો આપણને 5 ટોપિક આપેલા છે પણ બંને બે મુદ્દાઓની બીજા મુદ્દાની અંદર બે મુદ્દાઓ એક સાથે આપણે ચર્ચા કરેલા છે કે એકમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મેળવ્યું તો આમાં કુલ વિદ્યુત ભાર જે છે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો જ વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ છીએ અને આ સૂત્રનો ઉપયોગ કરી અને જો વિદ્યુત ફ્લક્સ મેળવીએ તો બંધ પૃષ્ઠની બહાર અને અંદર બધા જ વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર E ને આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો ગાઉસના નિયમની અંદર આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરી હાલ જે આપણે છેલ્લો મુદ્દો જોયો કે સમમિત વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સરળતાથી મેળવી શકાય છે. તો હવે આપણે આગળનો મુદ્દો ગાઉસના નિયમના ઉપયોગો જોઈએ. એક 1.15 ગાઉસના નિયમના ઉપયોગો એમાં 1.15.1 જે આપણને આપેલો છે કે જ્યારે અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર આપણને આપેલો હોય અને તારને લીધે તારથી લંબ અંતરે આવેલા કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એ આનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. એટલે પહેલો ઉપયોગ આપણે જોઈએ કે અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારિત તારને લીધે વિદ્યુત ક્ષેત્ર અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત તારને લીધે
ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આવશે E બરાબર લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r ઇન્ટુ r કેરેટ. આવું સૂત્ર ટૂંકમાં અહીંયા મિત્રો આપણે સાબિત કરવાનું છે. તો એ સમજવા માટે અહીંયા આપણે એક અનંત લંબાઈનો તાર વિચારીએ છીએ. અનંત લંબાઈનો વિદ્યુત ભાર તાર, એટલે અહીંયા આપણે આના પર ધન વિદ્યુત ભાર મૂકી દઈએ. હવે આ અનંત લંબાઈના તારથી ધારો કે લંબ અંતર r થી p બિંદુ આવેલું છે, તો p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ અહીંયા આપણે મેળવવું છે. એટલા જ અંતર આ બાજુ પણ અહીંયા હોય, તો અહીંયા આપણે જેની ત્રિજ્યા r હોય, અહીંયા આપણે જે વિદ્યુતભારનું વિતરણ કરેલું છે એની રેખીય વિતરણ છે, એટલે એની રેખીય વિદ્યુતભાર ઘનતા એ લેમ્ડા લઈએ છીએ. હવે અહીંયા આપણે જેની ત્રિજ્યા r હોય અને લંબાઈ l હોય એવું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. જેની લંબાઈ l હોય અને જેની ત્રિજ્યા r હોય એવું નળાકારી ગાઉસિયન પૃષ્ઠ અહીં આપણે વિચારીએ છીએ. હવે અહીંયા આકૃતિની સમમિતિ પરથી મિત્રો આપણે કહી શકીએ કે આ જે અક્ષ આપણને આપેલી છે વિદ્યુતભારિત તારને આપણે અક્ષ તરીકે લઈએ છીએ. r જેટલી ત્રિજ્યા અને l લંબાઈનો એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. એની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો અહીં આપણે કહી શકીએ કે અહીંયા p છે, અહીંયા p ડેશ, p ડબલ ડેશ, તો આ બધા જે વિદ્યુતભારિત અક્ષ આપણને આપેલી છે ત્યાંથી સમાન અંતરે છે, એટલે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ સમાન હોય. હવે અહીંયા આપણે એક ગાઉસિયન પૃષ્ઠની જે વક્ર સપાટી આપણે નળાકાર આપેલો છે એટલે એની 3 સપાટી છે. આ એક નળાકારની વક્ર સપાટી અને આ બંને જે આરસેલ આપણને આપેલા છે એ હવે વર્તુળાકાર મળશે. હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ, અહીંયા ધન વિદ્યુત ભાર છે એટલે એની પૃષ્ઠ વિદ્યુત ભાર રેખીય વિદ્યુત ભાર ઘનતા આપણે લેમ્ડા લીધેલી છે. ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર થી દૂરની તરફ આ દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે, એટલે અહીંયા આપણને E મળશે. હવે નળાકારીય જે સપાટી છે, નળાકારની જે વક્ર સપાટી એનો એક નાનો ખંડ P પાસે આપણે વિચારીએ, જેનું ક્ષેત્રફળ આપણે ડેલ્ટા S લઈ શકીએ અને ડેલ્ટા S સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવી અને સમગ્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે મેળવી શકીએ, જે અગાઉ આપણે અભ્યાસ કર્યો. અને આ જે સપાટી આપણને આપેલી છે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ હું φ1 કહી દઉં, અહીંયા સંકળાયેલું ફ્લક્સ φ2 કહી દઉં, અહીંયા સંકળાયેલું ફ્લક્સ φ3. આ ત્રણેય ફ્લક્સ મેળવી અને એનો આપણે સરવાળો કરીશું. તો હવે અહીંયા ફ્લક્સના સૂત્રનો ઉપયોગ કરવા માટે ફ્લક્સ φ બરાબર E ઇન્ટુ ડેલ્ટા S અથવા E ઇન્ટુ ડેલ્ટા S cos θ આપણે લઈએ છીએ. હવે અહીંયા જે વિદ્યુતભાર છે એ Q જેટલો છે, તો Q વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થશે આપણે અહીંયા નોંધી લઈએ. તો Q બરાબર અગાઉ આપણે શીખી ગયા છીએ રેખીય વિદ્યુતભાર વિતરણની અંદર, તો લેમ્ડા ઇન્ટુ એની લંબાઈ l આપણને આપેલી છે, તો Q બરાબર લેમ્ડા ઇન્ટુ l થશે. બીજું અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને 2 પાઈ r l મળશે સૂત્ર પ્રમાણે. અને નળાકારની વર્તુળાકાર સપાટી જે આપણને આપેલી છે નળાકારની વર્તુળાકાર
સપાટીનું ક્ષેત્રફળ એ પાઈ આર સ્ક્વેર જેટલું થશે. તો હવે અહીંયા આપણે નળાકારની જે વક્ર સપાટી આપણને આપેલી છે એ વક્ર સપાટી સાથે સંકળાયેલું આપણે ફ્લક્સ મેળવીએ જેને આપણે φ1 કીધેલું છે. તો હવે સમજવાનું એ છે મિત્રો, બરાબર સમજો કે વિદ્યુત ક્ષેત્ર એ આપણને અહીંયા જે નાનો ખંડ વિચારી છે એને લંબરૂપે અને બહારની તરફ મળશે. તો અહીંયા અથવા અહીંયા લઈએ આપણે દેખાય એટલા માટે કે અહીંયા ક્ષેત્રફળ સદિશ જે છે ડેલ્ટા એસ અહીંયા આપણે લઈએ છીએ. એ ડેલ્ટા એસ અથવા આની સપાટીનું ક્ષેત્રફળ આપણે S1 કહી દઈએ. આની સપાટીનું ક્ષેત્રફળ S1. એ જ રીતે અહીંયા S2 લઈ લઈએ અને અહીંયા આપણે S3 લઈ લઈએ. તો અહીંયા S1 અને વિદ્યુત ક્ષેત્ર E આ બંનેની દિશા એક જ થશે એટલે અગાઉ જોઈએ પ્રમાણે થીટા અહીંયા 0 મળશે. હવે અહીંયા બરાબર વિચારવાનું છે કે અહીંયા ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ આ દિશામાં મળશે. ધારો કે આપણે આમ મૂકેલો હોય નળાકાર, તો આ જે વર્તુળાકાર સપાટી છે બરાબર, એટલે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે બહારની તરફની દિશામાં મળશે. એટલે અહીંયા ક્ષેત્રફળ સદિશ આ મળશે અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ દિશામાં મળશે. એવું જ અહીંયા થશે, વિદ્યુત ક્ષેત્ર ઈ આ દિશામાં મળશે અને ક્ષેત્રફળ સદિશ આપણને આ દિશામાં મળશે. એટલે અહીંયા થીટા જે છે 90 મળશે. અહીંયા પણ થીટા આપણને 90 મળશે. ઈ અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો આ બંને જગ્યાએ 90 થશે. અહીંયા આપણને 0 મળશે. તો એ પ્રમાણે અહીંયા વિચારીએ તો φ1 બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ ની જગ્યાએ હવે આપણે S1 લખી દઈએ છીએ. S1 જેટલું ક્ષેત્રફળ આપણને મળશે અને S1 એટલે આ રહ્યું આપતું થશે. આ S1, આ S2 અને S3 બંને સમાન થશે. આને સમીકરણ 1 કહી દઈએ. એ જ રીતે નળાકારના લંબાઈને લંબ જે બે આડછેદ આપણને આપેલા છે વર્તુળાકાર આડછેદ એની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે આના માટે φ2 કહો તો φ2 બરાબર E ઇન્ટુ S2 એટલે E S2 cos થીટા. અહીંયા થીટા 90 છે માટે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું મળશે? 0 મળશે. આને સમીકરણ નંબર 2 કહી દઈએ. એ જ રીતે φ3 લઈએ તો φ3 માટે એ જ પરિસ્થિતિ આવશે. E ઇન્ટુ S3 E S3 cos થીટા. અહીંયા પણ થીટા 90 થશે E અને S3 વચ્ચેનો એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને 0 મળશે. તો હવે આપેલ L લંબાઈને R ત્રિજ્યાના નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3 φ ટોટલ બરાબર કેપિટલ φ લખીએ. φ1 આપણને ES1 આપેલું છે, φ2 અને φ3 એ બંને 0 છે એટલે આટલું આપણને મળશે. અને સમીકરણ નંબર 4 કહી દઈએ. બરાબર સમજો મિત્રો. હવે એ ગાઉસના નિયમના ઉપયોગ પરથી એટલે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ φ બરાબર કુલ વિદ્યુતભાર Q બાય એપ્સિલોન નોટ જેટલું આપણને મળે. આને સમીકરણ નંબર આપણે 5 કહી દઈએ. સમીકરણ 4 અને 5 બંને આપણને ફ્લક્સ ના મૂલ્યો દર્શાવે છે એટલે બંનેની ડાબી સાઈડ સમાન છે એટલે જમણી સાઈડને આપણે સરખાવીએ તો E ઇન્ટુ S1 બરાબર Q બાય એપ્સિલોન નોટ. હવે E ઇન્ટુ S1 એટલે એની જગ્યાએ થશે 2πRL Q. Q વિદ્યુતભાર કેટલો છે? લેમ્ડા ઇન્ટુ L બાય એપ્સિલોન નોટ. બંને બાજુથી L નીકળી જશે. આપણે જે મેળવવું છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમ્ડા અપોન 2πR આ બાજુ નીચે આવી જાય એટલે 2πR એપ્સિલોન નોટ. આ સૂત્ર આપણને મળશે. જો એને સદિશ સ્વરૂપે દર્શાવીએ તો E લેમ્ડા અપોન 2πR એપ્સિલોન નોટ ઇન્ટુ R કેરેટ. R કેરેટ જે આ સ્થાન સદિશ R આપેલો છે એ R ની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. તો આ જ્યારે આપણને અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર આપેલો હોય એને લીધે કોઈ પણ અંતરે લંબ અંતરે આવેલા બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ સૂત્ર દ્વારા મિત્રો મેળવી શકીએ છીએ. આ બરાબર ધ્યાનમાં રાખજો. તો આ થિયરીને ફરી એકવાર આપણે હાઇલાઇટ કરી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિનું વર્ણન લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર જેના ઉપર ધન વિદ્યુતભાર વિતરિત કરેલો છે જેની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા એ દરેક જગ્યાએ સમાન છે. અહીંયા આપણે
આર અંતરે આવેલા પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એટલે આર ત્રિજ્યા ધરાવતો ને એલ સ્મોલ એલ જેટલી લંબાઈનો એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરીએ છીએ. એની 3 સપાટી આપણને આપેલી છે. એક નળાકારની વક્ર સપાટી જેનું ક્ષેત્રફળ આપણે S1 બરાબર 2πr લઈએ છીએ અને લંબાઈને લંબ બે આર્ક સેટ જે આપેલા છે જે વર્તુળાકાર સપાટી છે જેનું ક્ષેત્રફળ πr² S2 બરાબર S3 લઈએ છીએ. વિદ્યુતભાર ધન વિદ્યુતભાર હોવાથી અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા એ આર ની દિશામાં એટલે કે આ સપાટીના ખંડને લંબ રૂપે આપણને બહારની તરફ મળશે. એટલે અહીંયા આ જે વક્ર સપાટી આપણે લઈએ છીએ એમાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો બંને એક જ દિશામાં હોય છે, θ 0 થાય છે. અને અહીંના બે જે લંબાર છેડા આપણને આપેલા છે લંબાઈને લંબ એટલે કે વર્તુળાકાર સપાટી નો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એ બંને વચ્ચેનો ખૂણો 90 થાય છે. માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે φ1 બરાબર E * Δs1 અથવા અહીંયા આપણે S1 કહી દઈએ ઇન્ટુ cos θ 0 હોવાથી અહીંયા cos 0 ની કિંમત 1 થશે એટલે ES1 મળશે. સમીકરણ 1 કહી દઈએ. એ રીતે જે એની વર્તુળાકાર સપાટી આપેલી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 મળશે કારણ કે θ 90 થાય cos 90 ની કિંમત 0 થશે. એ રીતે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને 0 મળશે. તો અહીંયા ત્રણેય સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો કરી કુલ ફ્લક્સ મેળવીએ છીએ. સમીકરણ 4 માં દર્શાવ્યું છે. ગાઉસના નિયમ પ્રમાણે Q/ε0 થાય. આ બંનેને સરખાવી દઈએ એટલે આ સૂત્ર આપણને મળશે. એમાં Q બરાબર λ * L જે અગાઉ આપણે મેળવેલું છે કિંમત મૂકીએ L ઉડી જશે 2πr ને નીચે લાવી અને સદિશ સ્વરૂપે આ રીતે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવી શકીએ. E બરાબર λ પર 2πr ε0 * r કેરેટ. આ બરાબર ધ્યાન રાખજો. આ મેથેમેટિકલ સ્ટેપ નોંધવા તો નોંધી દેજો. પરીક્ષાની અંદર ઘણી વખત 3 માર્ક્સમાં થિયરી પૂછાતી હોય છે કે ગાઉસના નિયમનું વિધાન લખી અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારિત તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ મેળવો. હવે આ નેક્સ્ટ આપણે 1.15.2 એમાં અનંત લંબાઈના તારની જગ્યાએ આપણને સમતલ આપેલું હોય તો એની સાથે એટલે કે પૃષ્ઠ વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમથી કઈ રીતે મેળવી શકાય એના વિશે જોઈશું.